જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં પરમાનંદ દાસજીનું એક પદ કે જન્માષ્ટમીના દિવસોમાં જ્યારે વધાઈ બેસે ત્યારે નિત્ય પોઢાડવામાં આ પદ ગવાય છે, તો તેનો ભાવાર્થ આપણે જોશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમની સુધી પણ પહોંચી શકે. હવે આ એક એવું પદ છે જે જન્માષ્ટમીની વધાઈ બેસે ત્યારથી ગવાય છે, વધાઈના દિવસો પૂરા થાય ત્યાં સુધી નિત્ય શ્રી ઠાકોરજીને પોઢાડતી વખતે આ પદ ગવાય છે. અને એ પરમાનંદ દાસજીનું પદ છે અને નાયકી રાગમાં પોઢાડતી વખતે આ ગવાય છે. તો એ પદ છે. પાછું આ પદ ઇન્દોરથી જે પ્રગટ થયા, પુસ્તકના કીર્તનના જે પુસ્તકો 4 ભાગ છે, ઇન્દોર વ્રજભાષાની શૈલીમાં જે પ્રગટ કર્યા છે, એમાં પાછું આ પદ છે નહીં. ધન્ય રાની યશોમતી ગ્રહ આવત ગોપીજન, આ એક પેલી તું કાંઈ પૂરી થાય છે. વાસર તાપ નિવારણ કારણ વારંવાર કમલ મુખ નિરખત, ચાહત પકરત દેહરી ઉલ્લંઘન, કિલકી કિલકી હુલસત મન હી મન, રાય લોન ઉતારી દુહકર, વાર ફેરી ડારત તન મન ધન, લાલે લેત ઉછંગ ચાપત હિયરો ભર પ્રેમ, વિવસ લાગે દ્રઢ ઢરકન, લે ચલી પલ ના પોઢા વનકુ, અરક સાય પોઢે સુંદર ઘન, દેત અશીષ સકલ ગોપીજન, ચિરજિયો લો ગંગ જમન, પરમાનંદ દાસ કો ઠાકુર, ભક્ત વત્સલ ભક્તન મનરંજન, ધન્ય રાની યશોમતી ગ્રહ આવત ગોપીજન. હવે નામથી જ સ્પષ્ટ થાય છે કે આ રાગ નાયકી એટલે કે મોનિટર, કેપ્ટન, જેને હીરો કહી શકાય, તે રાગોનો રાજા પણ તેને કહી શકાય. તો પરમાનંદદાસજી જે અષ્ટસખાના કીર્તનકાર હતા એ લીલામાં તોક સખા છે ઠાકોરજીના, અને અહીંયા મંગલા સમયમાં શ્રી નવનીત પ્રિયાજીના કીર્તનની સેવામાં નિમાયેલા હતા મહાપ્રભુજી. એને તો મંગલા સમયના કે ભાઈ તમારે મંગલામાં કીર્તન કરવાના, તો આ તો શેનનું પદ છે. પરંતુ શ્રી વલ્લભની અનહદ કૃપાથી લીલાના પ્રત્યેક જીવને એવી દિવ્ય દ્રષ્ટિ મળેલી છે કે જેથી લીલાના અખંડિત પ્રવાહના દર્શન તેઓ અહર્નિશ કરી શકે હરેક સમયના. શ્રી વલ્લભની કૃપા એની માથે હતી, એટલે જ પ્રત્યેક સમયના અને લીલાના અલગ અલગ કીર્તનકારો જે સખાઓ હતા, છતાં બધાએ પ્રત્યેક સમયના અને પ્રત્યેક લીલાના કીર્તન કરેલા છે. એ કીર્તનની રચના કરી છે બધાએ અલગ અલગ સમયની લીલાના. શ્રી નવનીત પ્રિયાજીના ભાવનું જ આ કીર્તન છે. સારસ્વત કલ્પની લીલાના દર્શનની સાથે જ સ્ફુરેલા આ કીર્તનમાં નંદાલયની સાયંકાલીન લીલાના દર્શન થાય છે. આ કીર્તનના મનની સાથે જ નંદાલય અને ગોપીજનો સાથે જ પોઢાવવાની લીલાના દર્શન આપણને પણ થઈ શકે એવો આ કીર્તનનો ભાવ છે. ઘણા જ લાંબા સમય પછી નંદાલયમાં વધાઈ આવી છે કે નંદ અને યશોદાના વૃદ્ધાવસ્થાના સમયે શ્રી કૃષ્ણ પ્રભુનું પ્રાગટ્ય થયું છે. એ આનંદના મહાસાગરમાં પૂરું, એટલે કે આખું ગામ, ગોકુળ ગામ ગોતા ખાતું હતું. અનહદ આનંદ લૂંટો, સૌ ગોકુળવાસીઓએ કૃષ્ણ ઘેલા બન્યા હતા. ઉષાની પહેલી કિરણની સાથે જ ગોપીજનો જાગીને એ કૃષ્ણના દર્શન કરવાને બહાને નંદાલય જવાનો વિચાર કરતા હતા, અને આથમેલા સૂરજની લાલીમાં યુક્ત આભાની સાથે જ કોઈને કોઈ બહાને નંદાલયમાં પહોંચી જતા. કાંઈક મિસ એટલે બાનું કે આજે મારે દીવો ઓલવાઈ ગયો, ઠરી ગયો છે, તો દીપક પ્રગટાવાને બાને, કે આજે મારે માટીનો ઘોડો ફૂટી ગયો છે, તો એ બાને પણ કાંઈક મિસ કરીને ઠાકોરજીના દર્શન માટે વ્રજભક્તો આ ગોપીજનો હતા એ નંદાલયમાં અવારનવાર જતા. હવે પરમાનંદદાસજી
એ જ સમયે આ કીર્તન કરે છે કે ધન્ય રાની યશોમતી ગ્રહ આવત ગોપીજન. આજે આખા દિવસમાં કૃષ્ણના દર્શન થયા જ નથી. લાંબા સમયના વિરહ તાપના નિવારણ માટે સાંજ સમયે ગોપીજનો પ્રભુના નંદાલયના આંગણે આવી પહોંચ્યા છે. ત્યાં જ તેમને પ્રભુના કમલ સરીખા સુંદર લાવણ્ય મુખારવિંદના દર્શન થાય છે. એ મુખારવિંદને તેઓ વારંવાર જોઈ તાપનું નિવારણ કરવાનો પ્રયત્ન કરે છે, પણ મન એ અઘાતું એટલે કે ધરાતું જ નથી, નિરખ્યા જ કરે. ફરી ફરી એ મુખને નિરખ્યા કરે છે. ત્યાં કૃષ્ણ પણ એ ગોપીજનોને આવેલા જોઈ એમની પાસે જવા માટે આતુર છે. પ્રભુ પણ ચાહત કરત, ચાહત પકરત દેહરી ઉલ્લંઘન, એટલે ચાહત કરી નંદાલયની દેહરી એટલે કે ઉંબરો, જેને આપણે દેશી ભાષામાં આપણે ઘરમાં ઉંબરો હોય એ ઉંબરો ઓળંગતા હોય, એનું ઉલ્લંઘન કરે પ્રભુ. અને એમની પાસે જવા માટે પ્રયાસ કરતા શ્રી પ્રભુના નાના નાના ચરણ એ પ્રયાસમાં અસફળ થતાં તે તિલ મિલાઈને હસી પડે છે. એક બીજો પણ ભાવ છે કે દિવસભરના તાપ નિવારણ માટે આવેલા ગોપીજનો આંગણામાં શ્રી પ્રભુને જોતા જ એવી ચાહના કરે છે કે ક્યારે પ્રભુ આ ઉમરો ઓળંગે, દેહરી ઉલ્લંઘી અને નટખટ એ બાળકને એ લાલાને અમે પકડી લઈએ. અને એ આનંદની કલ્પનાની સાથે જ મનોમન હસી પડે છે. એટલામાં સંધ્યા સમય જાણી લાલાની નજર ઉતારવા રાઈ લૂણ મીઠું જે આપણે છે એ રાઈ લૂણ લઈને પધારે છે. આખા દિવસની લીલાઓનું સ્મરણ કરતા વિચારે છે કે કેવો નટખટ લાલ છે, આને કોઈની નજર લાગી ગઈ હશે તો પોતાના બેવ હાથે આ રાઈ લૂણ કરે છે, ઉતારે છે અને સમસ્ત વ્રજવાસીઓના તન મન આ ધન આ પ્રભુ છે, આ લાલ પર વારી નાખે છે. લાલે લેત ઉછંગ ચાપત હિયરો ભર પ્રેમ વિવસ લાગે દ્રઢ ઢરકન, એટલે કે આંગણામાં ઘૂંટણિયા ભરતા લાલાને મૈયા ઉચકે છે અને હૃદય સરસા ચાંપી લે છે. લાલન પ્રત્યેના પ્રેમને લીધે માતાના નેણ ભરાય આવ્યા છે અને અશ્રુ રૂપે બહાર છલકાવા માંડ્યા છે. લે ચલી પલના પોઢાવનકુ, હવે સુંદર સોનાના પારણાને અનેક પ્રકારના રમકડા અને ચક્રડાઓથી સજાવેલું છે. એમાં મખમલના સુવાળા સુંદર ગાદી તકિયા બિછાવેલા છે અને મલમલની સુકોમળ ચાદર બિછાવેલી છે. લાલને સુખની નિંદ્રા આવે એવી રીતે શ્રી યશોદાજી એને પોઢાવે છે અને એ આળસયુક્ત નંદાલયમાં નિરંતર કેલી કરી થાકેલા લાલન પણ ઝૂલતા ઝૂલતા એટલે કે પલને ઝૂલતા ઝૂલતા પ્રભુ પોઢી જાય છે. આ સાયંકાલીન લીલાના દર્શન કરી ગોપીજનો ધન્ય છે, પોતાની જાતને ધન્યતા અનુભવે છે કે લાલને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે કે ખૂબ જીવો લાભ દેત અશીષ સકલ ગોપીજન ચિરજીયો લો ગંગ જમન, હે પ્રભુ આપ ખૂબ લાંબુ જીવો, ત્યાં સુધી જીવો જ્યાં સુધી ગંગા અને યમુનાજી વહે છે ત્યાં સુધી જીવો. ગોપીજનોના નેત્રો પણ ભરાઈ આવે છે અને રાણી યશોદાજી ને ધન્ય ધન્ય કહે છે ગોપીજનો કે ધન્ય છે યશોદાજી કે તમારે ત્યાં આવા લાલનું પ્રાગટ્ય છું છે. હવે આગળ પરમાનંદદાસજી કહે છે કે મારા એવા ઠાકુર, પરમાનંદ દાસ કો ઠાકુર, પરમાનંદ દાસ કે ભાઈ મારા એ ઠાકુર છે જે આ ભક્ત વત્સલ છે, એટલે કે ભક્તોને આનંદમય લીલાઓનું દાન કરે. પ્રભુ બંનેનો પરસ્પર બહુ પ્રેમ છે, એ ભક્તોના મનને આનંદ આપનાર છે. આ પરમાનંદદાસજીનું નામ પરમાનંદ સાગર શ્રી આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીએ રાખ્યું છે. કીર્તન રૂપી અમૃતના સાગરની એક બૂંદ એટલે કે જે આ પ્રસ્તુત કીર્તનનું અલૌકિક પાન એમની કૃપાથી આપણે કરી શકીએ તો પણ આપણું જીવન ધન્ય બની જાય છે. તો ઘણા ખરા વૈષ્ણવોને ખ્યાલ પણ નહીં હોય કદાચ, અને હોય તો સારું
પણ જન્માષ્ટમીની વધાઈ બેસતાની સાથે જ આ કીર્તન પોઢાડવામાં નિત્ય ગવાય છે. 7 સ્વરૂપનો પાટોત્સવ હોય ત્યારે પણ આ કીર્તન ગવાય છે. સાથે જ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની વધાઈના પ્રત્યેકના દિવસો અને બાળકના જન્મદિનના દિવસે પણ આ વધાઈ આ કીર્તન પોઢાડવામાં ગવાય છે. કારણ કે યહીં તેહીં અહીં કછું ન સંદેહ. તો આ રીતે આ કીર્તન ક્યાંયથી ઉપલબ્ધ હોય અથવા આમાંથી પણ આપ લેખન કરી અને પ્રભુને પોઢાડતી વખતે અત્યારે જન્માષ્ટમીના ઉત્સવના દિવસો ચાલી રહ્યા છે તો પોઢાડતી વખતે આપ પણ પ્રભુ ગાઈ શકો. શ્રી વલ્લભાધીશ કી જય.